સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા। સર્વિસ રોડ પર 1 કિલોમીટર સુધી 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી ભરાઈ જવાને કારણે મિલ માલિકો ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી। સુરત જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની રહી છે। અને હાલ આપણે છે તે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખા સર્વિસ રોડ પર છે તે 2 ફૂટ પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો હાલ છે તે કરી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે હાઈવેની બાજુમાં આવેલી જીઆઈડીસીનો આ વિસ્તાર છે, પીપોદરા જીઆઈડીસીનો વિસ્તાર છે અને અંદર જીઆઈડીસીના જવાના રોડના માર્ગ પર પણ હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને સર્વિસ રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે। જે વાહન છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે વાહન ચાલકો છે, દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે એક વ્યક્તિ છે તે જીઆઈડીસીમાં જવાનો પ્રયાસ કરે છે અને હાલ છે તે તેમની ગાડી બંધ થઈ ચૂકી છે અને ધક્કો મારીને ગાડી લઈ જવા માટે મજબૂર બન્યા છે। જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। જીઆઈડીસી વિસ્તાર હોય કે સોસાયટી હોય, તમામ જગ્યાએ ઘૂંટણનું પાણી છે તે હાલ ભરાઈ ચૂક્યા છે અને પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની રહી છે। નેશનલ હાઈવે 48નો અતિ મહત્વનો આ સર્વિસ રોડ છે અને આ સર્વિસ રોડની બાજુમાં કિમ 4 રસ્તા સુધી છે તે ખાસ કરીને જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જે કાર આવી રહી છે તેમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર હાલ કેટલા પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો છે તે ભારે મજબૂરીમાં છે તે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વહેલી સવારથી જ છે તે ધોધમાર વરસાદ સુરત જિલ્લાની અંદર વરસી રહ્યો છે। ખાસ કરીને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ભારે વરસાદની અને તે આગાહી મુજબનો વરસાદ છે તે હાલ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે। કામદારો છે તે બહાર આવી રહ્યા છે, સામાન લેવા માટે આવી રહ્યા છે, ગેસના બોટલ ભરાવવા માટે આવી રહ્યા છે અને હાલ છે તે ભારે હાલાકીનો સામનો લોકો છે તે કરી રહ્યા છે। આ પીપોદરા જીઆઈડીસીનો નેશનલ હાઈવે 48ની બાજુમાં આવેલો સર્વિસ રોડ છે અને આ સર્વિસ રોડ પર છે તે જે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને છે તે હાલ પરિસ્થિતિ છે તે ખૂબ વિકટ બની ચૂકી છે। સવારનો સમય છે અને લોકો પોતાના કામ ધંધે, પોતાના રોજગાર અર્થે જઈ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને લઈને કહી શકાય કે આ પરિસ્થિતિ હજુ પણ વિકટ બને એવી સંભાવના છે। અહીં જે 2 કામદારો છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે કેવી परिस्थिति है। भैया क्या नाम है आपका? नकुल कुमार। ये आप अंदर से आ रहे हो तो अंदर कितना पानी भरा हुआ है? पानी बहुत है, इतना पानी आ रहा है कि कब से बारिश हो रही है? 3 दिन से कंटिन्यू इधर ज्यादा ही है। अभी रहने खाने का व्यवस्था रूम में पानी है? रूम में पानी है, रूम के पास पानी आ रहा है पूरा जी। और कितनी दिक्कत हो रही है? दिक्कत बहुत है, ड्यूटी आज नहीं जा पाए। ड्यूटी नहीं जा पाए तो छुट्टी हो गई है? छुट्टी हो गई। पैसा गया? आपका क्या नाम है भैया? संकेत कुमार। संकेत जी, हाथ में बोतल लेके कहाँ जा रहे हो? गैस भराने जा रहा हूँ। अच्छा, तो खाना पीना अभी खाया नहीं, कुछ नाश्ता वास्ता हाँ खा लिया। खा लिया है? हाँ। गैस खत्म हो गया? हाँ अभी बारिश कितना हो रहा है? बहुत हो रहा है। बहुत हो रहा है? हाँ। पानी कितना भरा है? पर पानी इतना है। इतना बहुत ज्यादा पानी है? हाँ जी बिल्कुल। तो જે રીતે કામદારો છે તે લોકોની પણ મજબૂરી છે। ભારે વરસાદની અંદર છે તે કહી શકાય કે પોતાના કામ ધંધે જવા મજબૂર બન્યા છે। વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે હાઈવેના એકવાર દ્રશ્યો બતાવે, જે હાઈવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને તેની બાજુમાં લગોલગ આ સર્વિસ રોડ આવેલો છે અને ત્યાં છે તે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખા સર્વિસ રોડ પર લગભગ 2 કિલોમીટર સુધી 2 ફૂટ જેટલા પાણી હાલ ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ સતત અનરાધાર વરસાદ છે તે વહેલી સવારથી સુરત જિલ્લાની અંદર વરસી રહ્યો છે। નદી નાળા છલકાયા છે। જે રોડની બાજુમાં હાઈવેની જે ગટરો આવેલી છે પાણી નિકાલ માટેની, તે ગટરો અને હાઈવે બંને એક થઈ ચૂક્યા છે। હાઈવે પર એટલો પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે, વાહન ચાલકો પર ભારે હાલ છે તે પરેશાન થઈ રહ્યા છે અને હજુ પણ જે વરસાદ સતત વરસી રહ્યો છે તેને કારણે ભારે છે તે હાલાકીનો સામનો કરવો પડી શકે છે અથવા તો હજુ પરિસ્થિતિ થોડી વિકટ બની શકે એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પાલોદ કિમ 4 રસ્તા પાસે પાણી ભરાયા। ફિરદોશ શોપિંગ સેન્ટર પાસે પાણી ભરાયા છે। શોપિંગ સેન્ટરમાં 100થી વધારે દુકાનો આવેલી છે।
પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારોને ભારે હાલાકી। ત્યારે પાલોદ કિમચાર રસ્તા પર ફિરદોશ શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતા જે દુકાન માલિકો છે તેઓને વ્યાપક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે આ શોપિંગ સેન્ટરમાં સૌથી વધારે દુકાનો આવેલી છે અને તેની અંદર પાણી ભરાઈ જતા જે નીચે રાખેલો સામાન છે તે સામાન પલળી જતા વ્યાપક નુકસાની। સુરત જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર જળ ભરાવની સમસ્યા છે તે ઉપસ્થિત થઈ રહી છે। હાલ આપણે કિમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા છે। પાલોદ ગામ અંતર્ગત આવતો આ વિસ્તાર છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફિરદોસ શોપિંગ સેન્ટર નામનું એક શોપિંગ સેન્ટર છે અને આ આખા શોપિંગ સેન્ટરની અંદર છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। કારના ટાયર ડૂબે એટલા પાણી અહીં હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકો ભારે હાલાકીનો સામનો હાલ છે તે કરી રહ્યા છે। રોડની બાજુમાં આવેલી જે ગટર છે તે અને શોપિંગ સેન્ટરના પાણી હાલ છે તે એક લેવલે થઈ ચૂક્યા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કિમ ચાર રસ્તા વિસ્તાર હોવાને કારણે અહીં છે તે મોટી સંખ્યામાં છે તે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, દૂધ લેવા માટે આવતા હોય છે। ખાસ કરીને ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। વાહન ચાલક છે, જી આપનું નામ શું છે? ताहिरेश मिर्जा। શું કહેશો, કેટલો વરસાદ અને કેટલા પાણી ભરાય અને કેટલી તકલીફ પડે છે? ઘણો બધો વરસાદ ભરાઈ ગયેલો છે અને આ શોપિંગમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે, અવર જવરની ઘણી મુશ્કેલીઓ થાય છે। જી, કેટલા કોઈની દુકાનોમાં પાણી ગયા છે? ના, ઘણું બધું દુકાનોમાં પાણી જાય એવી જ પરિસ્થિતિ છે, પરંતુ પાલી લઈ લેવામાં આવેલ છે જેના કારણે અંદર પાણી ન પ્રવેશ કરે। કેટલી હાલાકી પડે ને કેટલો ઉપયોગી આ શોપિંગ સેન્ટર? કેટલા લોકો આવે? આ શોપિંગ સેન્ટરમાં ડેલી ઘણા બધા લોકો આવે છે, કારણ કે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ અહીંયા શોપિંગમાં મળે છે, પરંતુ હાલ હમણાં એવી પરિસ્થિતિ છે કે અવર જવરની ઘણી તકલીફ છે। બિલકુલ, તો જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ખૂબ જ તકલીફ પડી રહી છે વાહન ચાલકોને। લોકો રોજિંદી જરૂરિયાતની વસ્તુ અહીં લેવા માટે આવે છે, કેમ કે અહીં મોટા પ્રમાણમાં લગભગ 100થી વધારે દુકાનો આવેલી છે અને લોકો જે છે તે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે। પરંતુ જે ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખા જિલ્લાની અંદર સતત છે તે વરસાદ વરસી રહ્યો છે। માંગરોળ તાલુકો હોય, ઓલપાડ તાલુકો હોય, કામરેજ હોય, કડોદરા હોય, પલસાણા હોય સહિતના વિસ્તારની અંદર છે તે હાલ છે તે આ રીતનો વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે કેટલાક જે દુકાનદારો છે તેમની દુકાનની અંદર પણ હાલ પાણી પ્રવેશી ચૂક્યા છે અને હાલ છે તે લોકો દુકાનો સાફ કરતા અને પાણી બહાર કાઢતા નજરે પડી રહ્યા છે। અહીં વહેલી સવારથી જ છે તે લોકોનું આવાગમન ચાલુ થઈ જતું હોય। આપણી સાથે એક વધુ એક સ્થાનિક છે, ક્યાં નામ है? श्याम गुप्ता। कहाँ रहते हो? इधर कीर्तन मिर्चेंडी में। कितना पानी भरा है, कितनी बारिश हो रही है और कितनी दिक्कत हो रही है? बहुत दिक्कत हो रही है बारिश की वजह से। इतना बारिश होना भी नहीं चाहिए इस साल। जी, बाकी बारिश बहुत तगड़ा है, सुबह रात से बारिश हो रहा है, अभी तो बारिश खुला नहीं। क्या स्कूल जाते हो, कॉलेज जाते हो? नहीं नहीं, अपना ये अपना शॉप है। अच्छा, जी। तो आज बंद है दुकान? जी हाँ, दुकान बंद रहेगा। क्यों? बारिश की वजह से। बारिश में कोई कस्टमर आएगा नहीं, कच्चा माल है, सड़ने का दिक्कत है। जी, તો બિલકુલ છે તે જે રીતે વરસાદ વરસી રહ્યો છે લોકો છે તે દુકાન પણ નથી ખોલી રહ્યા। શોપિંગ સેન્ટરમાં પણ એક દુકાનની જે ડેરી છે, દૂધની ડેરી અને એક ચાની દુકાન છે, તેના સિવાય છે તે તમામ દુકાનો છે તે હજુ પણ બંધ છે, કારણ કે એમને ખબર છે કે વરસાદના પાણી જે ભરાયા છે તેને લીધે ગ્રાહકો નથી આવવાના અને જેના લીધે ભારે હાલાકી હાલ છે તે તેઓ ભોગવી રહ્યા છે। વરસાદ હજુ પણ સતત વરસી રહ્યો છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે શોપિંગ સેન્ટર છે ફિરદોસ તેની અંદર છે તે લગભગ 1-1.5 ફૂટ જેટલા પાણી છે તે હાલ તમામ અહીં ભરાઈ ચૂક્યા છે। લોકો પોતાનો સામાન બચાવવાનો પણ અહીં પ્રયાસ કરતા હાલ છે તે નજરે પડી રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।